નેટ કનેક્ટ કરી દેવાનું. પહેલું નેટ કનેક્ટ કરી ઓલ એપ્સમાં આવવાનું છે, ત્યાં ઓકે દબાવવાનું છે અને ત્યાં નીચે જઈને DLNA રેન્ડર કરવાનું છે. અહીં આગળ ઓકે કરવાનું છે. ઓકે કરશો એટલે આ રીતે થઈ જશે અને મોબાઈલની અંદર આ એપ્લિકેશન ટુબીકાસ્ટ આ રીતની આવશે, એ ડાઉનલોડ કરવાની છે અને આ રીતે મોબાઈલની અંદર મારી ચેનલ જ બતાવું છું ટુબીકાસ્ટ આ પ્લે થશે. રિમોટ આ વિડીયો અહીં ચાલુ થઈ ગયો છે અને એનું અહીં બતાવી રહ્યા છે. પછી બીજો વિડીયો પણ આવી રીતે જોઈ શકાશે. અહીં ચાલુ છે વિડીયો. આ મારી યુટ્યુબનો ચેનલનો વિડીયો છે, એ તમને બતાવી રહ્યો છું. આ પ્લે થયો, અહીં આગળ પ્લે થયો, અહીં ચાલુ થયો એટલે આ રીતે બતાવશે. વૈષ્ણવ દેવીનો છે તો અહીંયા ચાલુ થયો છે વિડીયો, આ રીતે પ્લે થશે. મેં ઓડિયોનો વાયર નથી નાખેલો, જોઈ શકો છો તમે. ખાલી HDMI ઓડિયો વિડીયો વાયર પૂરો નથી નાખેલો. તમે રિમોટમાંથી એક્ઝિટ બટન દબાવશો અને ફરી એક્ઝિટ દબાવશો એટલે આ રીતે આવી જશે અને અહીં સ્ટોપ માટે ઓકે દબાવશો, આ રીતનું હશે. તો અહીં ઓકે દબાવશો ત્યારે જ કનેક્ટ થશે આ. અને આ બોક્સની અંદર બેટમેન IPTV પણ ફ્રી મળે છે, જે બીજા કોઈ બોક્સમાં મળતું નથી. IPTV આવે છે એ ફ્રી મળે છે આમાં 10 વર્ષ માટે. દરેક કન્ટ્રીનું આવે છે. ધીમે રહીને રીડ કરશે, કોપીરાઇટ ના થાય એટલા માટે મેં આ બાજુ કર્યું છે. હવે અહીં ગ્રુપમાં સેટેલાઇટનું બટન દબાવીએ એટલે દરેક કન્ટ્રીની ચેનલો અહીં બતાવશે. ઇન્ડિયન પણ આવશે.